જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ભલા ભક્તજનો, આજે આપણે જન્મ અને મરણના સૂતક વિશે જાણવાનું છે. સૂતક મૃતક પ્રથા કેવળ હિન્દુઓમાં છે એવું નથી. પ્રાચીન ઇઝરાયેલ દેશોમાં પણ એવી પ્રથા હતી કે મૃત્યુ થાય પછી સબ સંસર્ગી અશુદ્ધ પદાર્થને કુટીર બહાર ફેંકી દેવામાં આવતા. સિરિયનોમાં મૃત્યુ પામનાર વ્યક્તિના કુળના હોય તે 1 મહિના સુધી ઘરની બહાર રહેતા. પછી મુંડન કરાવી શુદ્ધ થઈ ઘરમાં પ્રવેશ કરી શકતા. પ્રસૂતા સ્ત્રીને અશુદ્ધ ગણવામાં આવતી હતી. વળી શુદ્ધિના દિવસો જન્મ પામનાર પુત્ર કે પુત્રી પર નિર્ભર થતા. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તથા શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથમાં 5મા પ્રકરણના 19મા અધ્યાયમાં સદગુરુ શ્રી સતાનંદ સ્વામીએ સત્સંગીઓ માટે જન્મ મરણ સૂતકનો નિર્ણય અને એનું પાલન કરવાનો સમય વગેરે સવિસ્તારથી કહ્યું છે. એનો સારાંશ રૂપે જોઈએ. પહેલાંના જમાનામાં વર્ણ વ્યવસ્થાને અનુલક્ષીને બ્રાહ્મણ માટે 10 દિવસ, ક્ષત્રિય માટે 12 દિવસ, વૈશ્ય માટે 15 દિવસ અને શૂદ્ર માટે 1 મહિનાનો મરણ નિમિત્તક સૂતકનો સમય સૂત્રો અને સ્મૃતિ ગ્રંથોમાં નિર્દેશવામાં આવ્યો છે. પણ શતપથ બ્રાહ્મણમાં બધા વર્ણો માટે 10 દિવસના સૂતકને પૂરતું ગણાવ્યું છે. આજના જમાનામાં મૂળની વર્ણ વ્યવસ્થા રહી નથી અને વિવિધ જ્ઞાતિ અને જાતિઓના જૂથોનું પ્રચલન છે. તેથી પોતપોતાના સામાજિક જૂથમાં પ્રચલિત હોય તે રૂઢિઓ જ પ્રાબલ્ય ધરાવે છે. ધર્મ સિંધુમાં કહ્યું છે કે પિતા વિદેશ હોય તેને પુત્ર પુત્રી જન્મના જ્યારે સમાચાર મળે તરત સ્નાન કરે. સ્નાન પહેલાં તે જ્યાં હોય ત્યાં અસ્પૃશ્ય છે. ઘરમાં મરણા શૌચ હોય ને સંતાન જન્મે તો એનું જાતક કર્મ મરણા શૌચ પૂર્ણ થાય પછી કરવું. બાળકનું નાળ છેદન ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે પૂજાપાઠ વગેરે તેમજ સંધ્યા વંદન વગેરે કર્મમાં શુદ્ધિ પવિત્રતા કહેવાતું નથી. પરણાવેલી સ્ત્રી પોતાના પિયરિયામાં પિતાને ઘેર મૃત્યુ પામે તો પિતાના સગાને 1 દિવસનું અને માત પિતાને 3 રાત્રિનું સૂતક લાગે. પરણાવેલી સ્ત્રી પોતાના પિયરિયામાં એટલે કે પિતાના ઘરે મૃત્યુ પામે તો પિતાના સગાને 1 દિવસનું અને માત પિતાને 3 રાત્રિનું સૂતક લાગે. અત્યારે તો જેને ઘેર મરણ થયું હોય તેને ત્યાં સર્વસામાન્ય રીતે 10 દિવસનું સૂતક પાડવાનો રિવાજ પ્રચલિત છે. સૂતક વિશે નિર્ણય કરવા માટે પુરુષનું જ શક પણ જોવાનું હોય છે. કેમ કે સપિંડ સગોત્ર વગેરે સંબંધીઓ પિતા પુત્ર સંબંધ ઉપર જ આધારિત છે. સ્ત્રી તો પરણ્યા પૂર્વે પિતાના ગોત્રની રહે છે અને પરણ્યા પછી પતિના ગોત્રની બની જાય છે. તેથી પરણાવેલી પુત્રી પતિના ઘેર મૃત્યુ પામે તો એના પિતાના ઘરના એના સગાને માતા પિતા ભાઈ ભાભી બહેન બનેવી વગેરેને માત્ર સ્નાન કરવામાં આવે, પરંતુ લાંબુ સૂતક લાગતું નથી. કારણ કે
પરણીને સાસરે જવાથી પુત્રીનું ગોત્ર બદલાઈ ગયું હોય છે, પરંતુ પુત્રને તેના મામા અને મામીનું મરણ થાય તો 3 રાત્રિનું સૂતક લાગે. જમાઈ પોતે અસપિંડ હોવા છતાં સપિંડ જેવા મનાય છે. તેથી જમાઈનું મૃત્યુ થાય તો સસરા અને સાસુ તથા શાળા તથા એની પત્નીને 3 રાત્રિનું સૂતક લાગે. જમાઈનું મૃત્યુ થાય તો શબને સ્પર્શ કરીને કાંધ આપનારને 1 રાત્રિનું સૂતક લાગે છે. સ્પર્શ કર્યા વિના માત્ર નનામી ઉપાડનારને સૂતક લાગતું નથી. તેઓ માત્ર સ્નાન કરવાથી શુદ્ધ થાય છે. આવું સ્નાન સચૈલ અર્થાત કપડા સહિત કે માથાબોળ કરવાનું વિધાન છે. નૈષ્ટિક બ્રહ્મચારી, વાનપ્રસ્થી કે સંન્યાસી મૃત્યુ પામે તો એનું કોઈને સૂતક લાગતું નથી. સંન્યાસીના પોતાના માતા પિતા મૃત્યુ પામે તો એને માત્ર સ્નાન સૂતક લાગે અને એના પુત્ર વગેરે મૃત્યુ પામે તો સ્નાન સૂતક પણ લાગતું નથી. અમારે સાધુને માતા પિતા ધામમાં જાય તો કપડા સહિત સ્નાન કરવું પડે, એટલું સૂતક લાગે. સૂતિકા સ્ત્રીની શુદ્ધિ. હવે જેને પુત્ર કે પુત્રીનો જન્મ આપ્યો હોય એના માટેનું સૂતક કેટલું લાગે? 10 દિવસ પછી સૂતિકા સ્ત્રીની અસ્પૃશ્યતા ટળે છે અને નામકરણ, જાતકર્મ વગેરે કરવા માટે યોગ્ય બને છે. જાતેષ્ટિ, વિવાહ, જનોઈ વગેરે સંસ્કારમાં ભાગ લેવાનો અધિકાર સૂતિકા સ્ત્રીને પુત્ર જન્મમાં 20 દિવસ પછી મળે છે. પુત્રનો જો જન્મ આપ્યો હોય તો સ્ત્રીને 20 દિવસ પછી વિવાહમાં કે કોઈ જનોઈ સંસ્કાર હોય તો એમાં જઈ શકે. પુત્રી જન્મમાં 1 મહિના સુધી અશુદ્ધ રહે છે. એટલે કે પુત્ર જન્મ પછી 20 દિવસ, પુત્રી જન્મ પછી 1 મહિને પૂજા પાઠ કરવા યોગ્ય થાય. સૂતક અને મૃતકનો નિર્ણય. ગર્ભિણી સ્ત્રીને પ્રથમ 3 માસમાં ગર્ભસ્રાવ થાય તો એને 3 રાત્રિ એટલે 4 દિવસનું અસ્પૃશ્યપણે સૂતક પાડવું. 4 માસમાં ગર્ભસ્રાવ થાય તો 4 રાત્રિનું અસ્પૃશ્યપણે સૂતક પાડવું. અન્ય સપિંડોએ સ્નાન માત્ર કરવું. 5મા કે 6ઠા માસમાં ગર્ભસ્રાવમાં સ્ત્રીએ 5 કે 6 દિવસનું અસ્પૃશ્ય સૂતક પાડવું. પરંતુ મહિના સુધી તેની શુદ્ધિ કહેલી હોય તેથી પૂજા પાઠ થઈ ન શકે. અન્ય સપિંડો વગેરેએ આ સૂતક પાડવું નહીં. ગર્ભિણી સ્ત્રી 7મા મહિના પછી પ્રસવ કરે તો સપિંડો સહિત વગેરે સૂતક પાડવું. એમાં બ્રાહ્મણોએ 10 દિવસનું, ક્ષત્રિયોએ 12 દિવસનું અને વૈશ્યોએ 15 દિવસનું પાડવું. 7 મહિના પછી જો જન્મ આપે તો. શૂદ્રોએ 1 માસનું પાડવું. શંકર જાતિ શુદ્ધ ગણાય છે, તેમ છતાં મિતાક્ષરામાં શંકર જાતિ માટે સ્નાન માત્રથી શુદ્ધિ કહી છે. બધા વર્ણોમાં સૂતકી સ્ત્રી 10 દિવસ સુધી અસ્પૃશ્ય ગણી છે. સૂતકી સ્ત્રીને દેવ પૂજા, અનુષ્ઠાન વગેરે શુભ કર્મનો અધિકાર પુત્ર જન્મમાં 21 દિવસે, પુત્રી જન્મમાં 1 મહિને મળે છે. પિતાએ અને સાવકી માએ પુત્ર કે પુત્રી જન્મે ત્યારે સવસ્ત્ર સ્નાન કરવું. સ્નાન પૂર્વે તે અસ્પૃશ્ય રહે છે. સપિંડો માટે જન્મના સૂતકમાં 10 દિવસ સુધી અને સગોત્રો માટે 3 દિવસ સુધી દેવ પૂજા થઈ ન શકે. સ્નાન આદિથી પવિત્ર થઈ મંદિરે જવામાં, દેવ દર્શન, કથા શ્રવણ કે સંતોના ચરણ સ્પર્શમાં એને દોષ લાગતો નથી. સપિંડ એટલે 7 પેઢી સુધીના ને 10 દિવસનું સૂતક લાગે.
અને એની પછી 8મી પેઢીના હોય તો 3 દિવસ સુધી. પુત્રનું જાતકર્મ કરવાનો કે દાન દેવાનો અધિકાર એ નાલ છેદન પછી જ પિતાને મળે છે. 5મા, 6ઠા કે 10મા દિવસે પિતા દાન કરી શકે. સૂતક મૃતકમાં મંદિરે દેવદર્શન કથા શ્રવણ થઈ શકે, પણ પૂજા આદિ શુભ કર્મ થઈ ન શકે. સપિંડ સમાનોદક સગોત્ર નિર્ણય કહેતા મૂળ પુરુષથી અર્થાત પોતાનાથી આરંભીને તેની પાછલી 4થી પેઢી સુધીના પિતા, પિતામહ અને પ્રપિતામહ પૂર્વજો સપિંડ કહેવાય છે. સપિંડ એટલે પિતાના પિતા અને એના પિતા 4 પેઢી સુધીના સપિંડ કહેવાય. 5મી થી 7મી પેઢી સુધીના પૂર્વજો સકુલ્ય કહેવાય છે. એને સકુલ્ય કહેવાય. 5મી થી 7 પેઢી સુધીના 4 પેઢી સુધીના સપિંડ કહેવાય. 8મી થી 14મી પેઢી સુધીના પૂર્વજો સોદક કહેવાય છે. સોદક. અને 15મી થી 21મી પેઢી સુધીના પૂર્વજો સગોત્ર કહેવાય. સગોત્ર. સપિંડ અર્થાત 4 પેઢી સુધીના પૂર્વજોનું 10 દિવસનું સૂતક લાગે. 4 પેઢી સુધીમાં જન્મ થાય તો. સકુલ્ય પૂર્વજોનું 3 દિવસનું સૂતક લાગે. કહેતા 5મી થી 7મી પેઢી સુધીના હોય તો 3 દિવસનું. અને સોદક અને સપુત્ર પૂર્વજોનું માત્ર સમાચાર સાંભળ્યા પછી સ્નાન કરવામાં આવે ત્યાં સુધીનું સૂતક લાગે છે. 7મી પેઢીથી 15 સુધીના તો માત્ર સ્નાન કરવાથી. આ છેલ્લા સૂતકને જન સમાજમાં માત્ર સ્નાન આવે એમ કહેવામાં આવે છે. તાત્પર્ય કે સપિંડ સગા મરણથી 11મે દિવસે, સકુલ્ય સગા 4થા દિવસે અને સોદક અને સગોત્ર સગા તેને તે જ દિવસે સ્નાન કરી સૂતકમાંથી મુક્ત થઈ શુદ્ધ થઈ જાય છે. સપિંડ કુટસ્થ એટલે કે ઘરનો સ્વામી ગ્રસ્ત પુરુષને લક્ષ્યમાં લઈ 7 ગણવા. પહેલું પિતા, બીજું પિતામહ, ત્રીજું પ્રપિતામહ, ચોથું પુત્ર, 5મું પૌત્ર અને 6ઠું પ્રપૌત્ર, 7મું વૃદ્ધ પ્રપિતામહ. આટલા સપિંડ કહેવાય છે. 7 પેઢી. આ સપિંડોએ 10 દિવસનું સૂતક મૃતક પાડવું. આટલા પુરુષોની પત્નીઓએ પણ સપિંડ સૂતક મૃતક 10 દિવસ પાડવું. સપિંડ ન હોય છતાં જો ઘરમાં રહેતો જમતો હોય ને સૂતક આવે તો એને સપિંડ જેટલું સૂતક લાગે છે. આપણા ઘરની અંદર બીજો કોઈ પણ રહેતો હોય. આમ સૂતક મૃતક પાડવામાં સમાનોદક પણ સપિંડ જેટલો સૂતકી અશુદ્ધ બને છે. હવે સગોત્ર એટલે ગોત્ર 7 છે. પહેલું પિતા, બીજું માતા, ત્રીજું પત્ની, ચોથું બેન, 5મું દીકરી, 6ઠું ફોઈ, 7મું માસી. આ 7 ગોત્રમાં એક એકના 4 મળીને કુલ 28 સગોત્ર થાય છે. પહેલું પિતૃ ગોત્રના 4 માતા, પિતા, પુત્ર અને ભાઈ પિતૃગોત્રના. પછી માતૃગોત્રના 4 એટલે નાના, નાની, મામા, મામાનો દીકરો. અને પત્ની ગોત્રના 4 એટલે સાસુ, સસરો, સાળો, સાળાનો દીકરો. અને બહેન ગોત્રના 4 એટલે બનેવી, બનેવીના માતા પિતા અને ભાણેજ. દીકરી ગોત્રના 4 એટલે જમાઈ, જમાઈના માતા પિતા અને દૌહિત્ર. ફોઈ ગોત્રના 4 એટલે ફુવા, ફુવાના માતા પિતા, ફુવાનો દીકરો. માસી ગોત્રના 4 એટલે માસા, માસીના સાસુ સસરા અને માસીનો દીકરો.
આટલા 7 ગોત્રોમાં જે કોઈ સગાઓ છે તે સર્વે સગોત્ર કહેતા સોદક સમાનોદક ગણાય છે. એમણે 3 દિવસનું સૂતક પાડવું. લો, હવે મરણનું સૂતક. બાળક જન્મીને 10 દિવસની અંદર મૃત્યુ પામે તો માતા પિતાએ મરણનું સૂતક ન પાડતા જન્મનું સૂતક પાડવાનું. જે જન્મનું 10 દિવસનું સૂતક આપણું ચાલતું હોય તો એમાં બાળકનો જન્મ થયો અને 10મા દિવસે મૃત્યુ પામે તો ઓલાની સાથે પૂરું થઈ જાય. જો દાંત ફીટા પહેલાં દીકરો મૃત્યુ પામે તો માતા પિતાને 3 દિવસનું સૂતક પાડવું. સપિંડ લોકોની સ્નાનથી શુદ્ધિ થાય. એ જ રીતે દીકરીના મરણમાં 1 દિવસનું સૂતક પાડવું. બાળક 3 વર્ષનો મૃત્યુ પામે તો સપિંડ લોકોએ 1 દિવસ અને 1 રાત્રિનું સૂતક પાડવું. ને માતા પિતાએ 3 દિવસનું સૂતક પાડવાનું. 3 વર્ષનો છોકરો મૃત્યુ પામે તો 3 વર્ષની દીકરી મૃત્યુ પામે તો સપિંડોએ સ્નાન માત્ર કરવું. માતા પિતાએ 3 દિવસ સુધી સૂતક પાડવું. 3 વર્ષ ઉપરની દીકરીનું મરણ થાય તો એનું સૂતક માતા પિતા અને સપિંડોએ 3 દિવસનું પાડવું. 8 વર્ષ પછીના બાળકીના મરણમાં સપિંડોએ 10 દિવસ અને સમાનોદકોએ 3 દિવસનું સૂતક પાડવું. 8 વર્ષ પછીના બાળક હોય કે બાળકી હોય તો 10 દિવસનું. વેવિશાળ પછી તે લગ્ન પહેલાં કન્યાનું મૃત્યુ થાય તો પિતા, સપિંડો અને એના પતિએ 3 દિવસનું સૂતક પાડવું. લો, જેના સગાઈ થઈ ગઈ હોય તો લગ્ન પહેલાં જ કન્યાનું મૃત્યુ થાય તો એના પતિએ 3 દિવસનું સૂતક પાડવું જોઈએ. વિવાહ પછીના મૃત્યુમાં 10 દિવસનું પાડવાનું. વિવાહિત સ્ત્રી જો પોતાના પિતાને ઘેર મૃત્યુ પામે તો માતા પિતા, સાવકીમાં, સહોદર ભાઈઓ, સાવકા ભાઈઓને 3 દિવસનું સૂતક લાગે. માતા પિતાના ઘરે મૃત્યુ પામે લગ્ન થયા પછી તો 3 દિવસનું. અને કાકા કાકી વગેરે 1 દિવસનું, કહેતા 2 રાત્રિ. વિવાહિત સ્ત્રીને માતા પિતા કે સાવકી માના મૃત્યુના સમાચાર 10 દિવસની અંદર મળે. વિવાહિત સ્ત્રીને માતા પિતા કે સાવકી માના મૃત્યુના સમાચાર 10 દિવસની અંદર મળે તો તેણીએ 2 રાત અને 1 દિવસનું સૂતક પાડવું. આ જ નિયમ પોતાના ભાઈઓ બહેનો અને સાવકા ભાઈ બહેનો માટે પણ લાગુ પડે છે. જેના લગ્ન થઈ ગયા છે એ સ્ત્રીને ખબર પડે કે મારા માતા પિતા ધામમાં ગયા છે તો 10 દિવસની અંદર મળે સમાચાર તો 2 રાત અને 1 દિવસનું પાડવાનું. પોતાના પિતામાં અને કાકાના મરણમાં વિવાહિત સ્ત્રી ફક્ત સ્નાન માત્ર શુદ્ધ થાય. પિતામહ એટલે પિતાના પિતા, જે દાદા કહેવાય ને, એ મૃત્યુ પામે અથવા તો કાકાના મરણમાં જેના લગ્ન થઈ ગયા છે એ સ્ત્રીએ ફક્ત સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જાય. મામાના મરણમાં ભાણા 1 દિવસ કે 2 રાત કે 2 દિવસ અને 1 રાત સૂતક પાડેલો. મામાનું મૃત્યુ થાય તો ભાણી હોય કે ભાણા તેને ફક્ત 2 દિવસ અને 1 રાત્રિ સૂતક પાડવાનું. પરંતુ પોતાના ઘરમાં મામાનું મૃત્યુ થાય
તો 3 દિવસ 3 રાતનું સૂતક પાડવું, 3 દિવસ અને 3 રાત્રે. આ જ નિયમ સાવકી માના ભાઈના મૃત્યુમાં પણ લાગુ પડે છે. મામીના મૃત્યુમાં ભાણા ભાણીએ એક પક્ષીણી સૂતક પાડવું. 8 વર્ષ પછીની વયવાળા મામાના મૃત્યુમાં મામા મામીએ 3 દિવસ સૂતક પાડવું. ભાણાનું મૃત્યુ થાય તો 8 વર્ષ પછીની વયવાળા તો 3 દિવસનું સૂતક પાડવાનું. આ જ નિયમ મામાની સાવકી માતાની બહેનના દીકરા માટે પણ લાગુ પડે. બહેનની પુત્રીના મૃત્યુમાં, બહેન હોય બહેન આપણી સિસ્ટર, તો પુત્રીના મૃત્યુમાં મામાએ કેવળ સ્નાન કરવું. એની છોકરી મરી જાય બહેનની, તો મામા હોય એને કેવળ સ્નાન જ કરવાનું. નાના એટલે માતાના પિતા ના મૃત્યુમાં દોહિત્રીઓએ 3 દિવસનું સૂતક પાડવું. પરંતુ નાના કોઈ બીજે ગામ મૃત્યુ પામે તો પક્ષીણી સૂતક પાડવું. નાની એટલે માતાની ના મૃત્યુમાં દૌહિત્રીઓએ 1 દિવસનું સૂતક પાડવું. 8 વર્ષ ઉપરની વયવાળા દોહિત્રના મૃત્યુમાં નાના નાનીએ 3 દિવસનું સૂતક પાડવું. પણ 8 વર્ષની નીચેની વય હોય તો 1 દિવસનું સૂતક પાડવું. દીકરી મરે તેમાં નાના નાનીને સૂતક લાગતું નથી. જમાઈના ઘરમાં સાસુ સસરો મૃત્યુ પામે, જમાઈના ઘરે, તો જમાઈને 3 દિવસનું સૂતક લાગે. એ સિવાય બીજે ક્યાંય મૃત્યુ પામે તો 1 દિવસનું સૂતક લાગે. જમાઈના મૃત્યુમાં સાસુ સસરાને 1 દિવસનું સૂતક લાગે, જમાઈ મરી જાય તો. અર્થાત ફક્ત સ્નાન કરીને પણ શુદ્ધ થાય. પરંતુ જમાઈ સસરાને ઘરે મૃત્યુ પામે તો સાસુ સસરા સાડાને 3 દિવસનું સૂતક પાડવું પડે. 8 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતો સાડો મૃત્યુ પામે, હાડો, તો 1 દિવસનું સૂતક જમાઈએ પાડવું. 8 વર્ષની નીચેનો વય હોય તો સ્નાન માત્રથી શુદ્ધ થઈ જાય. ફઈ અને માસીના મરણમાં 1 દિવસનું સૂતક પાડવું. ફઈબા મરે ને અથવા માસી મરે તો 1 દિવસનું સૂતક પાડવું. પોતાના ઘરમાં મૃત્યુ પામે તો 3 દિવસનું સૂતક પાડવાનું. પરંતુ પિતાની સાવકી બહેન મૃત્યુ પામે તો સ્નાન માત્ર જ કરવાનું. ભત્રીજાના મરણમાં ફઈએ કેવળ સ્નાન કરવું. ભત્રીજો મરી જાય તો ફઈબા હોય ને એને કેવળ સ્નાન કરવાનું. બંધુઓને અરસપરસ સૂતક 1 દિવસનું ગણ્યું છે. જો પોતાના ઘરમાં કોઈ બંધુ મૃત્યુ પામે તો એને 3 દિવસ પાડવું. બંધુ 3 પ્રકારના ગણાય. એક આત્મબંધુ, બીજું પિતૃબંધુ અને માતૃબંધુ. આત્મબંધુ એટલે કોણ? તો સગી ફોઈના દીકરા, સગી માસીના દીકરા, સગા મામાના દીકરા, આ ત્રણેયને આત્મ બાંધવ કયા છે. પિતૃબંધુ એટલે કોણ? તો પિતાના ફોઈના દીકરા, પિતાની માસીના દીકરા, પિતાના મામાના દીકરા, આ ત્રણેયને પિતૃ બાંધવ કયા છે. પછી માતૃબંધુ કોણ? માતાની ફોઈના દીકરા, માતાની માસીના દીકરા અને માતાના મામાના દીકરા, આ ત્રણેયને માતૃ બાંધવ કયા છે. તો એક દિવસનું લાગેલો આમાંથી કોઈનું મૃત્યુ થાય તો ફઈની દીકરી તેમજ અન્ય બંધુઓની વિવાહિત છોકરીઓના મરણમાં 1 દિવસનું સૂતક પાડવું. ફઈની દીકરી. પરંતુ જો અવિવાહિત હોય અને મૃત્યુ પામે તો કેવળ સ્નાન માત્ર કરવું.
દત્તક પુત્રનું મરણ થાય તો પાલક પિતાએ ને મૂળ પિતાએ 3 દિવસનું સૂતક પાડવું. જેને જન્મ આપ્યો હોય એને પાડવાનું, અને જેને દત્તક તરીકે છોકરા લીધેલો હોય તો એને પણ 3 દિવસનું સૂતક પાડવું. અને સપિંડોએ ફક્ત 1 દિવસનું સૂતક પાડવાનું. પરંતુ એ જ દત્તક પુત્ર સગોત્ર, સપિંડ કે સમાનોદક હોય તો ક્રમશઃ સૂતક 10, 3 ને 1 દિવસનું પાડવું. ઔરસ પુત્રના મરણમાં માતા પિતાને મૃત્યુ સમાચાર વર્ષ પછી મળે તો પણ 3 દિવસ સુધીનું સૂતક પાડવું. જન્મ કે મૃત્યુનો સૂતકી પુરુષ અન્ય સૂતકી મૃતકી પુરુષનો સ્પર્શ કરી ન શકે. જો કરે તો એને પ્રાજાપત્ય કે શાંતપન વ્રતથી પ્રાયશ્ચિત કરવું પડે. જન્મ કે મૃતકનો સૂતકી પુરુષ અન્ય સૂતકી મૃતકી પુરુષનો સ્પર્શ ન કરી શકેલો. જો કરે તો એને પ્રાજાપત્ય કે શાંતપન વ્રતથી પ્રાયશ્ચિત કરવું પડે. એટલે સૂતકી બીજા સૂતકીને પણ ન અડી શકે. ઉપરોક્ત કહેલા બધા જ નિયમો 4 વિભાગમાં વહેંચી શકાય. પહેલો વિભાગ, પુત્રના મરણમાં માતા પિતાએ 10 દિવસ સૂતક પાડવું. એ જ રીતે માતા પિતાના મરણમાં પુત્રે 10 દિવસ સૂતક પાડવું. પતિના મૃત્યુમાં પત્નીએ તેમજ પત્નીના મૃત્યુમાં પતિએ 10 દિવસનું સૂતક પાડવું. એ જ રીતે શબને અગ્નિ ચાંપનાર પુરુષે પણ 10 દિવસ સૂતક પાડવું. ઉપર કયા સિવાયના અન્ય સંયુક્ત પરિવારના સભ્યોએ ફક્ત 3 દિવસનું સૂતક પાડવું. બધા જ સંબંધીઓ માટે મૃત્યુ પછી 1 વર્ષની અંદર મરણના સમાચાર મળે તો તત્કાળ સ્નાન કરવું. એ જ એમની શુદ્ધિ. વર્ષ પછી સમાચાર મળે, વર્ષ પછી સમાચાર મળે તો પહેલા નિયમમાં ગણાવેલી વ્યક્તિઓ જ સ્નાન કરે. બીજા માટે તો સ્નાન પણ લાગુ પડતું નથી. જન્મ મરણના સૂતકમાં અપવાદ. દાખલા તરીકે રાજા, દિવાન કે રાજ્ય અધિકારીને જન્મ મરણનું સૂતક લાગતું નથી. રાજા મરી જાય, દિવાન મરી જાય કે રાજ્ય અધિકારીનો કોઈ પણ માણસ મરી જાય તો જન્મ મરણનું સૂતક લાગતું નથી. કારણ કે બહુજન હિતાય તેને ધર્મ, કર્મ, દાન, દક્ષિણાદિ તેમજ પૂજાપાઠમાં કોઈ પણ સમયે જવું પડે છે. જન્મ મરણના સૂતકની જાણ 10 દિવસ પછી થાય તો સપિંડને માટે સૂતક આ પ્રમાણે પાડવું. 10 દિવસ પછી જાણ થાય તો તમને તો સપિંડ એટલે 4 પેઢી સુધીના. 10 દિવસ પછી પુત્ર કે પુત્રી જન્મની જાણ થાય તો સપિંડને પણ સૂતક ટળી જાય છે, માટે પાડવું નહીં 10 દિવસ પછી. 10 દિવસ પછી મૃત્યુની જાણ 3 મહિના સુધીમાં થાય તો 3 દિવસનું સૂતક પાડવું. 3 માસ પછી 6 માસ સુધી 1.5 દિવસનું, 6 મહિને ખબર પડે તો 1.5 દિવસનું, અને 7 થી 9 માસ સુધી રાત્રિ દિવસનું સૂતક પાડવું. 7 કે 9 મહિના પછી ખબર પડે તો રાત્રિ દિવસનું સૂતક પાડવાનું. પછીના મહિનામાં જાણ થાય તો માત્ર સ્નાન જ કરવાનું. દૂર દેશમાં મરણ થાય તો સ્નાન માત્રથી શુદ્ધિ કહીશ. પરંતુ સત્સંગી હરિભક્તોએ સ્વદેશ હોય કે પરદેશ હોય, નૂતન વર્ષ બેસી ગયું હોય કે ચાલુ વર્ષ હોય, પણ માતા પિતા, પત્ની કે પતિના મૃત્યુના સપિંડોએ પૂર્ણ સૂતક પાડવું. જે દિવસે મરણના સમાચાર સાંભળે તે દિવસથી આરંભીને 10 દિવસ સુધી એને સૂતક પાડવું. જે દિવસે સમાચાર મળે પછી 10 દિવસ સુધી પાડવાનું. આ રીતે સત્સંગી જીવન ગ્રંથમાં કહ્યું છે. એક જન્મનું સૂતક ચાલુ હોય અને એમાં બીજા જન્મનું સૂતક આવે, તથા એક મરણનું સૂતક ચાલતું હોય અને એમાં બીજું મરણનું સૂતક આવે તો પ્રથમ સૂતકના જે દિવસોમાં સપિન કે સગોત્રને કયા છે તે જ પૂરા કરવા બીજું આવી પડેલું સૂતક એમાં ગણાઈ જાય છે.
પહેલાં સૂતક ચાલતું હોય ને એમાં આવું થાય તો એ બીજા સૂતકનું નહીં પણ પહેલાંનું ચાલતું હોય એના ભેગો જ પૂરું થઈ જાય છે. સૂતક 10 દિવસનું હોય તે પાડતા પાડતા 10મા દિવસે બીજું 10 દિવસનું સૂતક આવી પડે ને ફક્ત એક જ રાત્રિ બાકી હોય તો એ પછીના ફક્ત 2 દિવસ સૂતક પાડવાનું. 10 દિવસનું સૂતક આપણે પાડતા હોય એમાં પાછું બીજું સૂતક આવ્યું તો ફક્ત એક રાત્રિ બાકી રહી ગઈ હોય 10 દિવસમાં અને ખબર પડી જાય તો પછી 2 દિવસ સૂતક પાડવાનું વધારે. ક્યાંય અડાય નહીં ને. મંદિરમાં ઘરે તમારું ભગવાનનું મંદિર હોય અહીંયા. મરણના સૂતકમાં જન્મનું સૂતક આવી પડે. મરણનું સૂતક હોય એમાં જન્મનું સૂતક આવી પડે તો તે સૂતક ટળી જાય છે. પણ જન્મના સૂતકમાં મરણનું સૂતક આવી પડે તો મરણનું સૂતક અવશ્ય પાડવું પડે. મરણનું સૂતક તમારું હાલતું હોય તો એમાં જન્મનું સૂતક આવી પડે તો ઓલાની અંદર ગણાઈ જાય. પણ જન્મનું સૂતક ચાલતું હોય ને મરણનું સૂતક આવી પડે તો તે પૂરા દિવસે તમારે પાડવાના. એટલે કે જન્મના સૂતકના 10 દિવસ પૂર્ણ થયા પછી મરણના સૂતકના બીજા 10 દિવસ એને આ પાડવું પડે. નૈષ્ટિક બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થો, સંન્યાસીઓ અને ત્યાગી સાધુઓને સૂતક લાગતું નથી. ફક્ત માતા પિતા અને ગુરુનું મરણ સાંભળી તેઓએ સવસ્ત્ર સ્નાન કરવાનું. વ્રત, યજ્ઞ કે વિવાહનો આરંભ કર્યો હોય, શ્રાદ્ધ, તર્પણ, સંધ્યા હોય, દીક્ષા વિધિ, દેવપૂજા, એકાસન જપ વગેરે ધર્મ કર્મનો પ્રારંભ કર્યો હોય પછી જન્મ મરણનું સૂતક આવી પડે તો તે વ્રતાદિ ધર્મ કર્મ પૂર્ણ કરવા પણ એમાં સૂતક ન પાડવાનો બાધ નથી. શું કીધું? વ્રત, યજ્ઞ કે વિવાહનો આરંભ કર્યો હોય, શ્રાદ્ધ, તર્પણ, સંધ્યા, હોમ, દીક્ષાવિધિ, દેવપૂજા, એકાસન જપ વગેરે ધર્મ કાર્યનો પ્રારંભ કર્યો હોય અને પછી જન્મ મરણનું સૂતક આવી પડે તો તે વ્રત આદિ ધર્મ કર્મ પૂર્ણ કરવા પણ એમાં સૂતક ન પાડવાનો બાધ નથી. તમારું ચાલુ થઈ ગયું હોય, તમારું કાંડું બંધાઈ ગયું હોય, લગ્ન ચાલુ થઈ ગયા અને સૂતક આવે તો પછી સૂતક તમને લાગે નહીં તો એ પૂરું જ કરી દેવાનું. દાખલા તરીકે કથા બેસી ગઈ અને સૂતક આવ્યું તો પછી પૂરી જ કરી નાખવાની. પછી સૂતક ન લાગે તમને, કાંડું બંધાઈ ગયું એટલે તમારે. વ્રત આરંભ માટે હાથમાં જળ ગ્રહણ કરીને તિથિ નક્ષત્રના ઉલ્લેખ સાથે પ્રતિજ્ઞાપૂર્વક વ્રત સમાપ્તિ સુધીનો સંકલ્પ લેવાય છે. એને શાસ્ત્રોક્ત આરંભ કહ્યો છે. તે જ આ સ્થળે ગ્રહણ કરવું. જ્યારે તમને હાથમાં પાણી આપી અને તમને જે સંકલ્પ કરાવે છે એ સંકલ્પ એવો હોય છે કે આ વ્રત પૂરું થાય ત્યાં સુધીનો સંકલ્પ લેવામાં આવે. એટલે વચમાં કોઈ પણ સૂતક આવે તો પછી એમાં બાધ નહીં, એમ પૂરું કરી દેવાનું. સૂતકમાં શ્રાદ્ધ આવે તો સૂતક પૂરું થયા પછી શ્રાદ્ધ કરવું લો, અથવા અમાસને દિવસે શ્રાદ્ધ કરવું. સૂતકમાં શ્રાદ્ધ આવે તો સૂતકમાં શ્રાદ્ધ નહીં કરવાનું, સૂતક પૂરું થાય પછી શ્રાદ્ધ કરવાનું. સૂતકમાં હરિભક્તોએ સવારે પોતાની વ્યક્તિગત નિત્ય પૂજા ન કરવી, જે પૂજા કરતા હોય નહીં કરવાની, પરંતુ એ નિત્ય પૂજા અપૂજ ન રહે એવું આયોજન કરવું. ગામડામાં તો ભગવાનના મંદિરે મૂકી આવતા મૂર્તિઓ, અથવા તો જેને સૂતક ન હોય એવી વ્યક્તિને આપી દે એટલે એ મૂર્તિની પૂજા કરી લે. ગામના મંદિર હોય ત્યાં એ પૂજાને સિંહાસનમાં મુકાવી અથવા કોઈ સૂતક રહિત હરિભગતને પૂજા આપવી અને પોતે સૂતક પૂર્ણ થાય ત્યાં સુધી નિત્ય માનસી પૂજા કરવી. સૂતકમાં મંદિરે જઈને દેવ દર્શન, કથા શ્રવણ વગેરે થઈ શકે એનો બાદ નથી,
માળાને ગૌમુખીમાં પવિત્રપણે રાખીને મંદિરમાં બેસીને મંત્ર જાપ પણ થઈ શકે છે. લો, માત્ર ભગવાનની મૂર્તિનો સ્પર્શ ન થઈ શકે. કે સંતો રહેતા હોય, જે પૂજા કરતા હોય, એનો સ્પર્શ નહીં કરવાનો. બાકી સૂતક હોય તોય મંદિરે દેવ દર્શન કરી શકાય, કથા પણ સાંભળી શકાય, એમાં કોઈ પણ પ્રકારનો બાધ નથી. પણ ઘણા હરિભક્તો સૂતક આવ્યું નથી, બધું બંધ કરી દેલો. આમ તો મોકો જોઈને રાહ જોઈને બેઠો જ હોય કે આવું કંઈક નિમિત્ત આવે ને, પરંતુ એવું નથી. સૂતક હોય તોય મંદિરે તો હવાય, કથાએ સાંભળી શકાય, દર્શન પણ ભગવાનના કરી શકાય. પરંતુ એટલું જ, એક પ્રદક્ષિણા ન ફરાય, ભગવાનની મૂર્તિ સિંહાસન ત્યાં ટચ ન કરી શકે, એટલું જ. બાકી મંદિરે આવવામાં કોઈ વાંધો નથી. સહજાન સ્વામી મહારાજની જય.